જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એકમ નંબર 10. આજે આપણે સ્વાધ્યાય 10.3નો અભ્યાસ કરીશું. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ક્ષેત્રફળ વિશે ભણી ગયા. ક્ષેત્રફળની માહિતી મેળવી. ક્ષેત્રફળ એટલે શું? પહેલી વાત કરું કે ભાઈ માપન છે તો માપનમાં બધું જ આવે છે, પરિમિતિ, ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું એનો આપણે અભ્યાસ કર્યો કે ભાઈ જે બંધ આકૃતિ છે ને અંદરની જે જગ્યા રોકે છે આકૃતિ વસ્તુ, તો એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. કે ભાઈ આપેલ આકૃતિ કોઈ પણ છે, આ બંધ આકૃતિ છે અને અંદરની જે જગ્યાને રોકે છે, તો આ રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. તો આજે એના આધારે ક્ષેત્રફળના સૂત્રના આધારે આજે સ્વાધ્યાય 10.3માં દાખલા સમજીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જઈએ. આપણી સાથે, મારી સાથે તમે બધાએ સ્વાધ્યાય પોથી ઓપન કરશો. સ્વાધ્યાય 10.3 પહેલો દાખલો છે, જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસ શોધો. તો ચાલો મિત્રો, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 21, પહોળાઈ છે 12, ગુણ્યા, તો જવાબ આવશે 252. તો તમારે શું કરવાનું છે? તો બંનેના ગુણાકાર કરવાના છે. પહેલાં સૂત્ર લખીશું કે ભાઈ લંબાઈ અને પહોળાઈ. લંબાઈ છે 12, પહોળાઈ છે લંબાઈ છે 21, પહોળાઈ છે 12. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો પહોળાઈ ગુણ્યા લંબાઈ પણ તમે લખી શકો છો. તો મિત્રો બંનેનો ગુણાકાર કરીએ તો કે 21 ગુણ્યા 12. ચલો, દશકની આપણે શૂન્ય મૂકીશું. 1 એકા 1, 1 દુ 2. ચલો, 2 એકા 2, 2 દુ 4. હવે એનો સરવાળો તો કે 2, 4 ને 1 5 અને 2 એમને. તો કેટલો જવાબ આવે છે? 252. તો તમારે આ રીતે દાખલો ગણવાનો રહેશે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2 મીટર અને 70 સેમી, એટલે કે 2 મીટર લંબાઈ છે અને પહોળાઈ 70 સેમી છે. તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમને અહીંયા 2 મીટર આપ્યા છે અને 70 સેન્ટીમીટર આપ્યા છે. તો તમારે આપેલ 2 મીટરને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવવાના રહેશે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. મીટરને પહેલાં સેન્ટીમીટરમાં કેમ ફેરવ્યા? કારણ કે આપણને પહોળાઈ 70 સેમી આપી છે. કોઈ પણ વસ્તુ જો સેન્ટીમીટરમાં આપી હોય તો આપેલ વસ્તુ એટલે કે મીટર હોય તો એને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. ચાલો હવે જેમ આપણે દાખલો ગણીએ છીએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 200 ગુણ્યા પહોળાઈ 70. બંનેનો થશે ગુણાકાર. ચલો ઇઝી રીત શીખવાડું છું, ધ્યાન રાખજો બરાબર. તો તમને આગળ પણ યાદ છે, લગભગ તમે બધા સમજી ગયા હશો કે ભાઈ કઈ રીત આવી ગઈ છે. ઓકે, ચલો 7 દુ 14. જો 0 0 હોય તો બરાબર. કેટલી શૂન્ય છે ગણો જોઈએ. 1 2 અને 3. તો અહીંયા મૂકી દો. 1 2 3. કેવો સિમ્પલ દાખલો, તમને ઝડપી આવડી જશે. કે 200 ગુણ્યા 70 હતા તો કેટલો જવાબ આવે છે? 14,000 ચોરસ સેમી. તો આ રીતે મિત્રો તમે દાખલા ગણી શકો છો અને સમજી શકો છો. ખાસ સૂચના, વિડીયો જોતા તમારે મારી સાથે જ ગણિતની સ્વાધ્યાયપોથી લઈને બેસી જવાનું છે, જેથી તમે સરળતાથી દાખલા સમજી પણ શકો અને
લખી પણ શકો. ફરી એકવાર 2 મીટર અને 70 સેન્ટીમીટર. તો આપેલ દાખલાને આપણે ઇઝીલી ગણ્યો. હવે વાત કરીએ જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચાલો મિત્રો જોઈએ કે ભાઈ જેની બાજુના માપ નીચે પ્રમાણે આપેલા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તમને કહ્યું કે ભાઈ 14 સેમી. હવે ચોરસનું ક્ષેત્રફળ છે, લંબચોરસનું નથી. તો ચોરસનું ક્ષેત્રફળ તમે કઈ રીતે શોધશો? તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે તમે આ લંબચોરસ હોય તો એની લંબાઈ હોય, પહોળાઈ હોય, એની લાંબુ છે, પહોળું હોય, પરંતુ તો ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય છે. તો આપણે શું કરીશું? તો કે એનું સૂત્ર થાય છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. જે આપણે આગળ પણ અભ્યાસ કર્યો હતો કે ભાઈ ચોરસનું જે સૂત્ર છે એ કાં બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે દાખલો ગણીશું કે ભાઈ 14 સેમી આપણને આપ્યું છે. તો એના દ્વારા આપણે આગળ જોઈએ તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર 4 એકા 4, 1 એકા 1, 4 ચોક 16 ની પડી છગડો વધી 1, 4 એકા 4 અને 1 5. ચલો હવે સરવાળો તો 6 એમના એમ આવશે, 4 અને 5 9 અને 1. તો જવાબ આવે છે 196. તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. એ જ રીતે આપણે જોઈએ 5 સેમી. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. 5 ગુણ્યા 5 કેટલો જવાબ આવે છે? 5 એ 5 છે 25. તો આ જ રીતે સાવ ઇઝી દાખલા છે, સરળતાથી સમજાઈ પણ જશે. પરંતુ જો તમે સૂત્રો તૈયાર કરશો તો, જો સૂત્ર આવડતા હશે તો દાખલા આવડશે. તો ચાલો મિત્રો જોઈએ દાખલા નંબર 3. 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલા છે. 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલા છે. તે પરથી દરેકનું ક્ષેત્રફળ શોધો. તો તમને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલ છે. હવે જોઈએ લંબાઈ કેટલી છે? તો કે અહીંયા માપ આપ્યું છે આપણને 17 મીટર અને પહોળાઈ 3 મીટર. હવે શું શોધવાનું છે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં શું કરશો મિત્રો? તો કે એની સૂત્ર લખવામાં આવશે. તો લંબચોરસના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે તો કે બંનેને આપણે લંબાઈ કેટલી છે? 17 ગુણ્યા 3, 17 તરી 51. તો આ 51 શું આવે છે મિત્રો? તો કે નહીં લંબચોરસનું ક્ષેત્રફળ છે. કે ભાઈ 17 મીટર અને 3 મીટર. તો પહોળાઈ 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે, બરાબર. તો આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું. તો પહેલું સૂત્ર છે કે ભાઈ લંબાઈનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તો 17 મીટર ગુણ્યા 3 મીટર. 17 અને 3નો શું કર્યો આપણે? તો કે ગુણાકાર કર્યો. અને એના દ્વારા જે ગુણાકાર આવે છે એ લખવાનો છે. સૂત્રો સાથે જ રાખજો. સૂત્રો તૈયાર તો દાખલો ઇઝી, બરાબર. ચલો દાખલા નંબર 2. 4 મીટર અને 14 મીટર. તો એનું આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબાઈ કેટલી છે? હવે તો તમને બધાને આવડી ગયું હશે કે લંબાઈ 4 મીટર, પહોળાઈ 14 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ફરી એકવાર લંબાઈ 4 મીટર, પહોળાઈ 14 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4 મીટર, પહોળાઈ 14 મીટર.
તો ચલો 14 ચોક એટલે કે 4 ગુણ્યા 14 અથવા 14 ચોક 56, તો 56 ચોરસ મીટર. આ 56 ચોરસ મીટર શું છે? તો કે આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો ચાલો આગળ આવે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલી રકમ છે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? ફરી એકવાર 500 મીટર લંબાઈ અને 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, રકમ છે ને એને 2 વાર વાંચો જેથી તમે ઇઝીલી એને સમજવાનો પ્રયત્ન થાય અને આપણે સમજી શકીએ. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો ચાલો જોઈએ કે ભાઈ લંબચોરસ જમીનની લંબાઈ કેટલી છે. તમને જે લંબચોરસ જમીન આપી છે તો આ લંબચોરસ જમીનની લંબાઈ કેટલી છે? તો લંબચોરસ જમીનની લંબાઈ 500 મીટર છે. તમને અહીંયા કહ્યું કે ભાઈ લંબાઈ કેટલી છે? 500 મીટર, પહોળાઈ 200 મીટર. તો લંબાઈ છે 500 મીટર, પહોળાઈ છે 200 મીટર. હવે લંબચોરસ ક્ષેત્રફળ કેટલું છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આપણું સૂત્ર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે શું કરશો મિત્રો? તો કે લંબાઈ કેટલી હતી? 500 ગુણ્યા 200. શૂન્ય, 2 ને 0 સાથે ગુણો તો 0, 5 દુ 10. બરાબર મિત્રો. હવે એ જ રીતે આગળ તો કે એકમની દશકની પડશે શું ને આપણે 1 લઈ લીધો 100. હવે 0 ને 0 સાથે ગુણો તો બધામાં શું આવે છે? 0. ચલો એ જ રીતે અહીંયા પણ 0. હવે 0 0 0 0 અને 1. તો આપણો જવાબ છે કે તમને કેટલા ચોરસ છે? તો 1 લાખ ચોરસ મીટર. તો એનું ક્ષેત્રફળ કેટલું થયું? જે આપણને લંબચોરસ જમીન છે તો એનું ક્ષેત્રફળ થાય છે 1 લાખ ચોરસ મીટર. હવે કહે છે મિત્રો કે ભાઈ 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો છે? રૂપિયા 8. તો 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? ત્રિરાશિ કરીશું તો તમારે પણ 1 લાખ ગુણ્યા 8 ભાગ્યા 100. ચાલો જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડીશું મિત્રો. તો કે 0 0 ઉડે છે. હવે 8 ગુણ્યા એટલે કે 10,000 જે 1000 છે 8 ગુણ્યા 1000 કેટલા થશે? 8000. તો કેટલો ખર્ચ થાય છે કે ભાઈ આમ લંબચોરસ જે લાદી બેસાડવાનો ખર્ચ 8000 રૂપિયા થાય છે. એ જ રીતે મિત્રો આજે આગળ બીજો દાખલો આપણે સમજીએ. તો તમે હું આશા રાખું છું કે મારી સાથે ગણતા હશો તો તમને ઇઝીલી આવડી જશે. તો ચાલો મિત્રો આપણે આગળ દાખલો સમજીએ. દાખલા નંબર 5. એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી જોઈએ? તો ઓરડાની લંબાઈ કેટલી કહી છે તમને? 4 મીટર, પહોળાઈ 3 મીટર 50 સેમી એટલે 3.5 મીટર. બરાબર ને? આગળ સમજી ગયા. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 4
ગુણ્યા 3.5. તો કેટલો જવાબ આવે છે? તો જોઈએ 3.5 ગુણ્યા 4. ચલો 4 પંચા, ફરી એકવાર 4 ગુણ્યા 3.5. બરાબર. હવે અહીંયા ગુણાકાર કરીએ આપણે તો ટોટલ જવાબ આવશે 14. તો ચાલો મિત્રો જોઈએ આપણે કે ભાઈ 3.5 ગુણ્યા 4. હવે પોઈન્ટ નીચે પોઈન્ટ કરવાનો રહેશે. તો જો એ પોઈન્ટ 4 પંચા 20ની પડી 0, ઉપર વધી 2, 4 તરી 12, 12 ને 2 14. તો 14.0 છે ને, પરંતુ પાછળની શૂન્યનો કોઈ મતલબ નથી. તો જવાબ આવે છે 14 મીટર. આમ આખા ભોયતળિયાને ઢાંકવા માટે 14 મીટર શેતરંજી જોવે છે. મિત્રો આજે આપણે દાખલા નંબર 1 લઈને દાખલા નંબર 5 પૂર્ણ કર્યા. બાકીના દાખલાએ આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આજે કરાવેલા દાખલા દરેક વિદ્યાર્થી મિત્રોએ શાંતિથી સમજવાના છે. રફ નોટમાં પહેલાં જાતે પ્રયત્ન કરવાનો છે અને પછી જ સ્વાધ્યાય પોથીમાં લખશો. સ્વાધ્યાય પોથીમાં લખીને પણ રફ નોટમાં જાતે પ્રયત્ન કરીને પૂર્ણ કરવા, જેથી તમે સરળતાથી ગણી શકો. જય સ્વામિનારાયણ મિત્રો.